હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ભણવાના છે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. સમસ્થિતિમાન પૃષ્ઠ. તો અહીંયા મિત્રો જો સમ એટલે શું થશે? સરખું, અને સ્થિતિમાન એટલે આપણે અહીં કોની વાત કરીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાનની, અને પૃષ્ઠ એટલે કે સપાટી. તો એવી સપાટી કે જેના પર દરેક બિંદુ પર સ્થિતિમાન કેવું હશે? સરખું. હવે તમે જુઓ તો શું થાય છે કે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ અહીંયા આપણે. તો સ્થિતિમાન શું થશે મિત્રો કે k q ના છેદમાં r. તો જે સ્થિતિમાનની વાત કરીએ તો તે અંતર સાથે સંબંધ ધરાવે છે. હવે જો અંતર અચળ થઈ જાય તો સ્થિતિમાન પણ શું થશે? અચળ જ થઈ જશે. હવે એક વસ્તુ જુઓ કે આ કોઈ વીજભાર q છે. આ આપણે બિંદુવત વીજભાર લઈએ તો બિંદુવત વીજભારથી r ત્રિજ્યાનું આપણે એક ગોળો વિચારીએ. ગોળોની વાત કરીએ છીએ, બરાબર મિત્રો? તો શું થશે કે આ બિંદુવત વીજભારથી r ત્રિજ્યાનો ગોળો હશે તો અહીંયાનું અંતર p બિંદુનું અંતર r થશે. અહીંયા કોઈ q બિંદુ લઈએ, q બિંદુ, તો તેનું અંતર r થશે. અહીંયા કોઈ r બિંદુ લઈએ તો તેનું અંતર પણ શું થશે? સ્મોલ r જ થવાનું છે બધા અંતર. તો આ સૂત્ર પ્રમાણે તમે જોશો તો શું થવાનું છે હવે કે દરેક જગ્યાએ આપણને શું થશે? વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સરખું મળવાનું છે. કેમ? કારણ કે અંતર સરખું જ છે દરેક જગ્યાએ. તો આવી જે સપાટી બનવાની છે તો આ સપાટી કેવી હશે? ત્રિપરિમાણમાં હશે મિત્રો. ગોળો બને છે ને એટલે ગોળો ત્રિપરિમાણમાં. તો આવી જે સપાટી બને છે તેમાં શું થશે કે દરેક જગ્યા પર શું થવાનું છે? સ્થિતિમાન સરખું મળવાનું છે, જેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાશે. હવે તમને એમ થશે કે જો અહીંયા r ત્રિજ્યાની વાત કરીએ તો r થી મોટી કે નાની ત્રિજ્યા માટે? તો r ત્રિજ્યા કરતા મોટી ત્રિજ્યા હોય તો આપણે ધારો કે અહીંયા કોઈ r1 ત્રિજ્યા લઈએ. આ r1 ત્રિજ્યા, તો r1 ત્રિજ્યા માટે શું થશે કે એના આપણે બિંદુ લઈ લઈએ p ડેશ, q ડેશ અને r ડેશ. તો આ જે બિંદુઓ થવાના છે p ડેશ, q ડેશ અને r ડેશ, તો એ દરેક બિંદુનું સ્થિતિમાન પણ કેવું થશે? સરખું જ થવાનું છે. પણ અહીં એક વસ્તુ સમજો કે જો તમે આ સ્મોલ r ત્રિજ્યાની આપણે વાત કરી છે તેના પરનું સ્થિતિમાન 100 હશે, તો અહીંયા r q p જે છે એ દરેક બિંદુનું સ્થિતિમાન 100 હશે. હવે જ્યારે આપણે r1 ત્રિજ્યાની જે સપાટીની વાત કરીએ તો તેના પરનું સ્થિતિમાન 100 નહીં હશે. એ મિત્રો 80 કે 70 કે એનાથી ઓછું હોવાનું છે. કેમ? કારણ કે સ્થિતિમાન શું છે? અંતર જોડે બદલાતું જાય છે. તો q થી r અને q થી r1 બે અંતર અલગ અલગ છે. એટલે શું થશે કે જે આપણે r1 ત્રિજ્યાની વાત કરી છે તેના પરના બિંદુઓ p ડેશ, q ડેશ, r ડેશ એ દરેક પરનું સ્થિતિમાન શું થશે? તો જે આ ત્રિજ્યાના સપાટી પર હતો એના કરતા ઓછું આવશે તો અને અલગ હશે. કેમ? કારણ કે અહીંયા q થી સ્મોલ r અને q થી સ્મોલ r1 એ બે અંતર કેવા છે? અલગ અલગ. અને સ્થિતિમાન અંતર પ્રમાણે બદલાતું જતું હોય છે એટલા માટે. તો અહીંયા શું થશે કે અહીંયા જો આપણે સપાટી પર 100 જેટલું સ્થિતિમાન લઈએ તો દરેક બિંદુનું સ્થિતિમાન 100 હશે. અહીંયા આપણે સપાટીનું સ્થિતિમાન 80 લઈએ તો p ડેશ, r ડેશ, q ડેશ બધા બિંદુનું જે સ્થિતિમાન હશે તે 80 જ રહેવાનું છે અને સરખું જ રહેશે. મતલબ કે તો હવે તમે અહીંયા જુઓ તો શું થશે કે આપણે સ્મોલ r ત્રિજ્યાની વાત કરી છે તો તેમાં p બિંદુ અને q બિંદુની વાત કરીએ તો vp vq અહીંયા સ્થિતિમાનનો જે તફાવત છે તો એ તફાવત આપણને શું મળશે? શું મળી શકવાનો? જો મિત્રો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ એટલે દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હશે. તો શું થશે? vp એટલે p બિંદુનું સ્થિતિમાન, vq q બિંદુનું સ્થિતિમાન કેવા આવવાના? સમસ્થિતિમાન પૃષ્ઠ પર છે તો બંનેના સ્થિતિમાન સરખા. તો જો સ્થિતિમાન સરખા હોય તો તેમનો તફાવત શું આવવાનો? 0. તો આ શું થશે મિત્રો કે દરેક બિંદુ પરનો સ્થિતિમાનનો તફાવત સરખો હોય
આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ પર શું થશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય મળે. હવે બીજી વસ્તુ આપણે શું ભણી આવ્યા છે કે W ના છેદમાં Q એકમ વીજભાર દીઠ થતું કાર્ય, એ કાર્ય આપણને શું આપે છે? તો એ કાર્ય આપણને આપે છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે શું થશે? તો અહીંયા તમે જુઓ તો આ શું થવાનું છે કે Vp VQ. તો W ના છેદમાં Q એ શું થવાનું છે? Vp VQ એ બંનેના સ્થિતિમાન તો સરખા એટલે તો 0 થઈ જશે. તો અહીંયાથી આપણે શું લખી શકીએ? W 0 થશે, બરાબર. એટલે એનો મતલબ શું થશે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તો ત્યાં જે કાર્ય થતું હોય છે એ કાર્યનું મૂલ્ય શૂન્ય જ આવવાનું છે. આ રીતે કેમ? કારણ કે સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. હવે સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો સ્થિતિમાનનો તફાવત બરાબર એકમ વીજભાર દીઠ થતું કાર્ય છે, એટલે તે પણ શું થવાનું? શૂન્ય જ આવવાનું છે. હવે બીજી વસ્તુ આપણે વિચારીએ કે આ કોઈ ધન વીજભાર Q છે. તો ધન વીજભાર Q છે તો એની વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવવાનું? બહારની તરફ. આ એનું વિદ્યુત ક્ષેત્ર થશે. હવે આપણે અહીંયા કોઈ r ત્રિજ્યાનો આપણે ગોળો વિચારીએ, બરાબર. અહીંયા મિત્રો આપણે એને દ્વિપરિમાણમાં દોરી શકીએ છીએ, એટલે અહીંયા તમને ભલે વર્તુળ દેખાતું હોય પણ આપણે એને ગોળો વિચારીએ. તો આ આપણે ગોળો વિચારીએ તો શું થશે મિત્રો કે જે ગોળાની સપાટી આવવાની છે, આ જે સપાટી આવવાની છે એ સપાટી કેવી સપાટી થવાની છે? એ તો મિત્રો સમસ્થિતિમાન સપાટી જ થવાની છે. કેમ? કારણ કે આપણે આ ત્રિજ્યાનો ગોળો વિચાર્યો છે તો દરેક આ કેન્દ્રથી દરેક સપાટીના દરેક બિંદુનું અંતર કેવું થવાનું? સરખું. હવે વીજભારથી સરખાંતર આવેલા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? સરખું. એટલે આ જે સપાટી છે એ તો સમસ્થિતિમાન પૃષ્ઠ થવાની. આ જે આપણે ઉપર નિશાની કરી છે, એરો કરીને બતાવ્યું, એ શું છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો હવે તમે જુઓ કે જે સપાટી છે તેની સાથે વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? કેટલો ખૂણો બનાવે? 90 નો. એટલે શું થશે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેની સાથે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો લંબ હશે. અહીંયા તમે જુઓ તો બીજું પણ એક વસ્તુ છે કે આપણે કોઈ ફક્ત ધન વીજભાર એક બિંદુવત વીજભાર જ લીધો છે. જો આપણે આ રીતે કોઈ એક રેખીય વીજભાર લઈએ તો તેના પર પણ શું થઈ શકે કે અહીંયાથી તમે r દિશા r જેટલા અંતરે કોઈ વિદ્યુત સ્થિતિમાન શોધો તો શું થવાનું? આ તરફ સરખું, આ તરફ સરખું, એ રીતે શું થશે કે ચારે બાજુ સરખું આવવાનું છે. આ રીતે તમારું એક રેખીય વીજભાર આ રીતે ગોઠવાયેલા છે, સરખા જ વીજભાર છે. તો હવે અહીંયાથી શું થશે? અહીંયા 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 બધી દિશામાં શું થવાનું છે કે r જેટલા અંતરે બધી દિશામાં શું થશે? વિદ્યુત સ્થિતિમાન સરખું આવવાનું. હવે અહીંયાથી અહીંયા સુધીનો વીજભાર પણ સરખા છે તો શું થશે? ઉપર પછી નીચે એ રીતે બધી જગ્યા પર r દિશામાં શું r જેટલા અંતરે શું થશે? બધી દિશામાં વિદ્યુત સ્થિતિમાન સરખું આવશે. તો આપણે અહીંયાથી શું કરી શકીએ કે આ રીતે આપણી પાસે એક સપાટી બનવાની છે. તો એ સપાટી શું થશે મિત્રો? તો એ એક નળાકાર બની જશે. તો એવું જરૂરી નથી કે ફક્ત બિંદુવત વીજભાર હોય જેનાથી ગોળો બને આ ત્રિજ્યાનો તે જ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. આ રીતે નળાકાર પણ બની શકે. હવે અહીંયા આપણે જોયું કે એક આ ત્રિજ્યા હતી, હવે બીજી r1 ત્રિજ્યા હોય તો તે પણ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. તો અહીંયા પણ મિત્રો તમે જોશો તો અહીંયા આપણે r1 ત્રિજ્યા કોઈ લઈએ તો તેના વડે જે પૃષ્ઠ બનવાનું છે તો તે પૃષ્ઠ પણ કેવું થશે મિત્રો? સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાશે. પણ ફરક શું હશે કે અહીંયા જે સ્થિતિમાન હશે તે ધારો કે 10 લઈએ તો અહીંયા સ્થિતિમાન 8 હશે. સ્થિતિમાન શું થશે કે અંતર સાથે ઘટતું જશે. તો આ રીતે મિત્રો શું થાય છે કે એક તો જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે તેની સાથે શું થવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર લંબ દિશામાં રહેશે. તમે જુઓ તો આ રીતે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, x અક્ષની દિશામાં.
તો અહીંયા આપણને સમસ્થિતિમાન પૃષ્ઠની દિશા પૂછવામાં આવે તો શું થશે? તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠની દિશા શું થશે? તો તે આવશે y અને z અક્ષની દિશામાં. કારણ કે પૃષ્ઠ વાત કરીએ તો પૃષ્ઠ એટલે તો એ બે પરિમાણમાં હોવાનું જ છે અને એ બે પરિમાણને લંબ પરિમાણ જે હોય તેમાં શું થવાનું છે? વિદ્યુત ક્ષેત્ર આવવાનું. તો x માં વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થશે કે આ y અને z માં આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. તો આ રીતે મિત્રો શું થાય છે કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ દરેક બિંદુએ સરખું હોય તો તેવા પૃષ્ઠને શું કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાશે. અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ શું થશે કે વિદ્યુત ક્ષેત્ર સાથે લંબ દિશામાં હશે. બીજું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર શું થશે કે બંને કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? શૂન્ય હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ છીએ, બરાબર. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે જે આપણે આગળ જોઈએ. તો શું થશે? અહીંયા જુઓ કે સમસ્થિતિમાનમાં બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય એટલે કાર્ય પણ કેવું થતું હોય છે? શૂન્ય થતું હોય છે. આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે બીજી એક વસ્તુ જોવાની. અહીંયા આપણે જે જોવાનું છે હવે એ છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર આ બે વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો મિત્રો તમે બુકમાં જોશો તો તમને એક રીત આપી છે, એમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનને બંનેને લંબ લઈને બધું કર્યું છે. પણ એક સીધી ભાષામાં તમે સમજી જાઓ કે વિદ્યુત સ્થિતિમાન શું છે કે q ના છેદમાં r. વિદ્યુત ક્ષેત્ર શું છે કે q ના છેદમાં r સ્ક્વેર. તો અહીંયા તમે બેવડા સૂત્રમાં જુઓ તો શું થશે? ફરક શાનો પડે છે? ફક્ત છેદમાં એક r નો ફરક પડે છે. એટલે અહીંયા તમે આખું જ્યાં છે તેને ભાગ્યા r કરી દો અથવા આને તમે ગુણ્યા r કરી દો તો શું થઈ જશે? બંને સરખું થઈ શકે ને. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? v ના છેદમાં r કરીએ તો તે શું થઈ જવાનું? e થઈ જવાનું. અથવા અહીંયા e ગુણ્યા r કરીશું તો તે શું થઈ જશે? v થઈ જશે ને. તો આપણને આ શું મળે છે કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા અંતર કરવાથી મળવાનું છે. તો એ જ વસ્તુ આપણને બુકમાં આપેલી છે. તે બુકમાં આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે તે. જો આપણને સંબંધ અરે યાર આટલું ઉત્પન્ન E ઇક્વલ ટુ આપણને શું મળે છે? વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા અંતર. હવે આપણને બુકમાં શું આપેલું છે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. આ રીતે આપણને b અને નીચે એક ખૂબ ઓછા અંતરે રહેલી હોય તેવી એક સપાટી A. આ A અને B બંને આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે. હવે સમસ્થિતિમાન બે પૃષ્ઠ આપેલા છે તો મિત્રો અહીંયા તમે જે ઘણી બાબતમાં કન્ફ્યુઝ થાઓ તેવો અહીંયા થવાનો આવે કે અહીંયા V નું સ્થિતિમાન અરે A સપાટીનું સ્થિતિમાન V આપણે લઈએ તો B સપાટીનું સ્થિતિમાન પણ શું વિચારી લેશો કે V થાય, પણ એવું નથી. સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું થશે કે આ જે એક પૃષ્ઠ છે એ તેના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હશે. પણ જરૂરી નથી કે બીજી કોઈ સપાટી આપેલી હોય એના પર બી સ્થિતિમાન સરખું જ હોય. અહીંયા શું થશે કે આનું સ્થિતિમાન આપણે v લઈએ તો આનું સ્થિતિમાન ડેલ્ટા v આ રીતે કંઈક અલગ લેવું પડશે. કારણ કે બંને સમસ્થિતિમાન છે તો સમસ્થિતિમાનથી તે સપાટી પર સ્થિતિમાન સરખું રહેશે, પણ આ બે સપાટી વચ્ચે થોડું સ્થિતિમાન સરખું રહેવાનું છે. હવે એ વસ્તુ તમારે સમજવાની હતી. હવે અહીંયા શું કરવામાં આવે છે કે આ સપાટી આપી છે આ રીતે, તો આ સપાટીને લંબ દિશા એ કોની થશે? વિદ્યુત ક્ષેત્રની થવાની છે. તો અહીંયા શું કરવામાં આવે છે કે A સપાટી પરથી B સપાટી પર ડેલ્ટા L જેટલા અંતરે શું કરવામાં આવે છે કે કોઈ એક વિદ્યુત ભારને લઈ જવામાં આવે છે. તો અહીંયા તમે જોશો તો શું થવાનું છે કે આપણે કાર્યની વાત કરીએ તો કેટલું કાર્ય થશે? તો વિદ્યુત ક્ષેત્ર E છે, એકમ વીજભારને લઈ જતા છે, તો કાર્ય બરાબર આપણને સૂત્ર શું મળે? સિમ્પલ પહેલા સમજો કે બળ ગુણ્યા સ્થાનાંતર.
હવે અહીંયા બળ કયું લાગવાનું છે? તો બળ લાગશે અહીંયા Q * E. વિદ્યુત ક્ષેત્ર અને બળ વચ્ચેનો સંબંધ Q * E થવાનો છે, ગુણ્યા સ્થાનાંતર કેટલું થાય છે? ડેલ્ટા L જેટલું. તો આ ડેલ્ટા L આવવાનું. હવે અહીંયા આપણે વાત શું કરીએ કે એકમ વીજભારને લઈ જતા છે. તો આપણને W બરાબર શું મળશે? E ડોટ ડેલ્ટા L. તો આપણને કાર્ય આટલું મળવાનું છે. હવે આ જે કાર્ય થાય છે એ શું હોય છે કે સ્થિતિમાનના તફાવત બરાબર હોય છે. તો આપણે અહીંયા જે કાર્ય લઈએ તે કાર્ય શું થવાનું છે? સ્થિતિમાનના તફાવત બરાબર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું છે? V પ્લસ ડેલ્ટા V. તો આપણને અહીંયા શું મળશે? V માઈનસ ડેલ્ટા V. V માઈનસ અને V પ્લસ ડેલ્ટા V એ રીતે કરી તેને ડાયરેક્ટ લખી દીધું. તો આપણને અહીંયા શું થશે મિત્રો? તમે જુઓ તો W બરાબર આપણે શું લખી શકીએ? E ડોટ ડેલ્ટા L અને અહીંયા શું રહેશે? ફક્ત ડેલ્ટા V રહેવાનું, પણ કેવું? માઈનસ. તો આપણે અહીંયા શું લખી શકીએ? E ઇક્વલ ટુ આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને શું કરવામાં આવે છે? ધન લેવામાં આવે છે અને છેદમાં ડેલ્ટા L. તો આને ધન લઈ લીધું છે, બીજું કઈ નહીં, કારણ કે વિદ્યુત સ્થિતિમાન તફાવત લેશો તો વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? ઋણ આવશે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર બતાવે તેની જગ્યાએ અંદર બતાવવા પડે તે. તો અહીંયા શું થશે કે વિદ્યુત સ્થિતિમાનને આપણે ધન લઈ લીધું છે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને ધન મળવાનું છે. તો અહીંયા તમને જે મળ્યું તે શું છે? તો જુઓ ઉપર શું આવે છે? વિદ્યુત સ્થિતિમાન, નીચે શું આવે છે? અંતર. એ જ વસ્તુ આપણે પહેલા જોઈ હતી. તો આ રીતે શું થાય છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મળે છે અને તે શું છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન અથવા એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો અહીંયાથી મિત્રો તમને શું થશે કે વિદ્યુત ક્ષેત્રનો બીજો એક એકમ પણ મળશે અને તે એકમ શું હશે? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ આવશે વોલ્ટ અને નીચે શું આવશે? મીટર. લંબાઈનો એકમ. તો વોલ્ટ પર મીટર એ વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ પણ મળવાનો છે. હવે આ જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને આપણે એક સ્વાધ્યાયનો દાખલો કરવાનો છે. મિત્રો હવે આપણે જે કરવાના છે તે સ્વાધ્યાયનો દાખલો 2.3 છે, જે આપણને વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ આધારિત છે. તો એમાં શું છે કે આપણને કોઈ A અને B બિંદુ આપેલા છે જેમની વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે અને આપણે એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ ધન વીજભાર 2 માઇક્રોકુલમ જેટલો છે, અહીંયા કોઈ ઋણ વીજભાર 2 માઇક્રોકુલમ જેટલો છે અને આપણને એમ પૂછવામાં આવ્યું છે કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં બને અથવા સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવો. તો સમસ્થિતિમાન પૃષ્ઠ માટે મિત્રો શું થશે કે VA ઇક્વલ ટુ VB થવું જોઈએ. હા ને? તો એ શું થશે મિત્રો? તો તમે જોશો તો આપણને VA ઇક્વલ ટુ VB ક્યાં થઈ શકે? તો અહીંયાથી તમે આ તરફ જાઓ તો શું થશે? A થી અંતર અને B થી અંતર તો અલગ આવવાના. એ જ રીતે તમે આ તરફનો કોઈ બિંદુ લો તો શું થશે? A થી અંતર અને B થી અંતર તો અલગ આવશે. કેવી રીતે? તો જુઓ ને, V ઇક્વલ ટુ KQ ના છેદમાં R. એટલે આપણે A નું સ્થિતિમાન શોધવાનું હોય તો A થી અંતર, B નું શોધવાનું હોય તો B થી અંતર જોઈએ. તો એ બંને અંતર કેવા હોવા જોઈએ મિત્રો? સરખા હોવા જોઈએ. તો જ શું થશે? બંનેનું સ્થિતિમાન સરખું થઈ શકે. તો એ વસ્તુ A ની આપણે ડાબી તરફ જઈએ, B ની જમણી તરફ જઈએ તો ત્યાં એ વસ્તુ શક્ય થવાની જ નથી. એટલે શું થશે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તે શું થશે? આ બંનેની વચ્ચે જ આવવાનું છે. તો વચ્ચેના ભાગે પણ શું થશે કે આ બંનેના મધ્ય બિંદુ પર જ બનશે. અહીંયા કોઈ આપણને શું થશે કે વિદ્યુત સ્થિતિમાન એનું કેવું થશે કે સરખું થશે. એટલે અહીંયાનું જે મધ્ય બિંદુ પરનું એક જે સપાટી બનશે પૃષ્ઠ, તેના પર શું થશે કે વિદ્યુત સ્થિતિમાન બધા બિંદુએ સરખું જ રહેશે. તો અહીંયાની જે સપાટી હોય ત્યાંનું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો આ જે સપાટી છે ત્યાંથી આપણને શું થશે? +2 માઇક્રોકુલમના લીધે વિદ્યુત સ્થિતિમાન. તો
કે 2 * 10⁻⁶ ના છેદમાં શું થશે કે આ ડિસ્ટન્સ મધ્યબિંદુ એટલે કેટલું આવશે તો 6 સેન્ટીમીટર કુલ ડિસ્ટન્સ છે એટલે મીટરમાં ફેરવશું તો 0.06 મીટર થશે તેનું વર્ગ એટલે 0.03 એટલે આ અંતર 0.03 થશે અને હવે શું થશે કે માઈનસ કેમ કારણ કે આ વીજભાર ઋણ છે એટલે વિદ્યુત સ્થિતિમાનમાં આપણે વીજભારની નિશાની મૂકવાની છે તો કે 2 * 10⁻⁶ અને છેદમાં શું થશે તો છેદમાં આવશે 0.03 તો આ શું થવાનું મિત્રો વિદ્યુત સ્થિતિમાન કેવું થશે શૂન્ય થઈ જશે ને તો આ બિંદુ પર આપણને શું થશે મધ્ય બિંદુ પર આ જે રેખાખંડ છે એના મધ્ય બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે હવે બીજા કિસ્સામાં આપણને એમ પૂછ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો મિત્રો આપણે આગળ ભણી ગયા કે જે પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તે પૃષ્ઠને લંબ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર મળવાનું હોય છે તો આપણને અહીંયા શું થશે કે આ એક રેખાખંડ છે એના પર આપણને એક બિંદુ પાસે એક પૃષ્ઠ મળે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું થશે કે આ જે પૃષ્ઠ હશે એને લંબ એટલે શું થશે કે તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર એમ પણ શું હશે કે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ એટલે એની દિશા A થી B તરફની જવાની છે વિદ્યુત ક્ષેત્રની દિશા અને તે દિશા શું હશે તો અહીંયા આપણને જે મળેલું પૃષ્ઠ છે એની લંબ હશે અથવા એમ કહી શકો કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ શું છે કે એવી રેખાખંડને લંબ છે તો આ મિત્રો હતો આપણો સ્વાધ્યાયનો 2.3 દાખલો આજે આપણે જે જોયું તે સમસ્થિતિમાન પૃષ્ઠ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ અને તેના પરથી આ એક દાખલો